કેમ ગોગડિયાસ ડોશીમાં નથી દેખાતા? ડોશીમાં હવે હમણાં નહીં દેખાય, એ વૈયા ગયા છે નરકમાં, ભાભો લઈ ગયો એને. ભૂતડી હમણાં નહીં દેખાય, મને નથી ગમતું ડોશીમાં વગરનું. થાતો ઝોંગાના હમ, ઝોંગો મરે બસ એના ઝોંગાના હમ બસ. એલી ડોશીમાં વગરનું ગમશે નહીં, ડોશીમાં નહોતા જાવા દેવાના એલી તારે ગાંડી. એલી હું કામ જાવા દીધા તે? ડોશીમાં ની નહોતું જાવું ભૂતડી, ડોશીમાં મને એમ કેતા મને નથી જાવું ગોગડી, નરકમાં થોડું ગમે. એ ભાભો કે હું નરકમાં પડ્યો છે ને ડોશી તું યાલ ને જબરજસ્તી કરીને લઈ ગયા ડોશીમાં. નમથી કે ડોશી તું માંડી છો ને તને નરકમાં મજા આવશે, અહીંયા નથી રહેવું. પણ ડોશી ને ટકશે નહીં, જોજો જોજે ભૂતડી, કઈ ટકશે નહીં ને વહી આવશે તરત જ. ડોશીના ફોન બોન આવે કે નહીં નરકમાંથી? હા એલી ફોન તો આવ્યો તો ને ડોશી એમ કીધું કાંઈ નરકમાં છે નેટવર્ક જ નથી આવતું, નેટવર્ક આવશે ને ત્યારે કે હું તારે વાત કરી, મારે નેટ ખૂટી ગયું છે આમ છે ને તેમ છે ને એવું કરતા હતા. હું એને ફોન કરું ને તો એને નેટવર્ક બહાર બોલે, ડોશી સામેથી ફોન કરે તો વાત થાય એવું છે. ગોગડીબેન હારું છું, તમારા ડોશીમાં વયા ગયા ને હું બહુ રાજી થયો છું. ગોગડીબેન ડોશીમાં તારું કઈ બગાડ્યું તું ઝોંગા? તે તું એટલો બધો રાજી છો ને ડિસ્કો મીંડોસો કરવા નંગ જેવા? કઈ બગાડ્યું નહોતું ગોગડીબેન, પણ મને છે ને ભૂતની બહુ બીક લાગે. હવે ભૂતની હું બીક લાગે? તું અહીંયા ભૂતનો બાપ છો ઈ તને ખબર છે? ગોગડી મુઈક ને હું તું એની અરે સોટી, તો મારો ઘરવાળો અડધો ગાંડો છે, મગજ વિનાનો છે. આ ભાઈ હું વેસવા આવ્યા ઈ કે તે મને ફોન કર્યો ને એટલે હું ફટાફટ આવી છું. એલી કાઈ નહીં, કપડા રૂમાલિયા ને એવું છે, તારે લેવું હોય જો બધું સરસ છે. હું ઈ ભાભાને કહું છું થોડુંક સસ્તું રાખો તો બધા લઈ લેવી, પણ ઈ ભાભો કાઈ સસ્તું રાખતો નહીં, મોંઘો ગુડાણો. ગોગડી બેન કાઈ અહીંથી લેવાય નહીં, આ કાપડ આનું બહુ સારું નથી અને આ થોડાક દીમાં ફાટી જાય રૂમાલ ને આ પછી મહોતા કરવાના રે આને અંતે રેવા દે બેન, ગામમાં જ લઈ આવશું. તોય ઝીણકી થોડુંક સસ્તું દે તો લઈ લેવાય કાં શીબરી માસી? આ એમ તો કાપડ સારું જ છે આનું ઝીણકુડી, તને કાપડમાં નો ખબર પડે ગાંડી. હા ઝીણકુડી એમ તો કાપડ સારું છે, સસ્તામાં ભાભો દઈ દે ને તો લઈ લેવાય. કપડા રૂમાલિયા હારા છે અને કપડા હારા છે મજાના. તમારે લેવાના છે કે નહીં કપડા ને એવું રૂમાલ ને? નકર હું જાવ હવે. લેવાના જ છે પણ હાડીઓ હોય બતાવો તો અમે બધા હાડીઓ લઈ લે. શિવરી માસી નૂન ઝીણકી ભૂતડી સુડેલ ને બધા માર હાહુ હાટો હાડી બતાવો. બેન હું હાડી નથી વેચતો, તમને ખબર છે હું કપડા વેચું છું, નાના છોકરાના કપડા, મોટાના કપડા, મહોતા, રૂમાલ એવું બધું વેચું છું. હા તો સસ્તામાં દઈ દે. આલા તું જે લાવ્યો છો ને બધું મને 50 રૂપિયામાં દઈ દે તો લેવી. 50 રૂપિયા નો આવે બેન. આવે તે ને, અમે સુરત થી લાવી છીએ 30 રૂપિયા 1.5 કિલો કપડા લાવી છીએ હું ઝીણકી ને અમે બધા સુરત હમણાં ગયા તા ને તો લાવ્યા જ છીએ. તમે બહુ મોંઘા છો બાપા, નથી લેવા. કાં ભૂતરી જવા ગયો તમ તાર? તો મારા કપડા નથી વેચવા, રેવા દઉં, હું વયો જાઉં છું. તો ભાઈ તમને નો વેચવા હોય તો કઈ નહીં, અમારે ક્યાં તમારા પાસે પરાઈને લેવા છે? એટલા બધા મોંઘા કોઈ નો લે બાપા. હું જે કાપડના કપડા વેચું છું ને એવા તમને ક્યાંય ન મળે, ક્યાંય એટલે ક્યાંય એવા બ્રાન્ડેડ કાપડના કપડા હોય મારા બેન. હા તે ગેરંટી આપો આજીવન, કોઈ દી કઈ થાય નહીં, ફાટે નહીં, કોઈ દી ડાઘ નો પડે, એવા ને એવા રહે તો લેવી. હાલો તમે કયો એટલા પૈસા દેવી. મારી સુડેલ મારા ભાઈબંધ અરે મારે વાત થઈ ગઈ છે, તું લઈ લે કપડા, હું પૈસા દઈ દે. મારા ભાઈબંધે કીધું હું ઉછીને આપીશ એમ. સુડેલ તમારો ભાઈબંધ તો કેત તે ને, એવા તમે 1700 ભાઈબંધ પાસે પૈસા લઈ આવ્યા છો. પસાન હોન 20 30 5 રૂપિયા, છેવટે 5 રૂપિયા માગેલા છે. ક્યાંય ભીખ માગવાની બાકી નથી રાખી. 50 રૂપિયા દેન, 100 રૂપિયા દેન, 150 દેન, 200 દેન, 500 દેન, અને એવા માંગી ભીખીને મારે કાંઈ કપડા પહેરવા નથી. એના કરતા મારા હોય ને હું પહેરીશ અને હાથે રળીને હું લશ. અને એવા મલક પાસે માંગીને કાંઈ કપડા લેવાના હોય? કાંઈક શરમ કરો ને હવે સુધરો. ભીખ નથી માંગતો સુડેલ, હું ઉછીના લઉં છું. તો ઉશીના લ્યો છો પણ દેવાની તેવડ છે, રળવાની તેવડ છે. આખો દી ઠેકડા મારવાનું, ડિસ્કો કરવાનું, મોબાઈલમાં મથવું, આમ કરવું તેમ કરવું છે. તેવડ પેલા રળવાની દેશો ક્યાંથી તમારા બાપને બધાયને? આપણી પાસે ઘણી બધી પ્રોપર્ટી છે, વાડી ને એવું બધું વેચી નાખશું. બસ હવે ઘરમાં જે કાંઈ હતું એ મારું ઘરેણું નાન તેન બધું વેચ નાખ્યું છે. હવે આ પ્રોપર્ટી ટાળવી છે. છોકરા વાહે કાંઈ નથી રેવા દેવું, એટલે કાલ સવાર મરવી એટલે એમ કે જો મારા મા બાપ વાડી વેચીને વૈયા ગયા, એટલે છોકરાએ ગાળ્યું દે નહીં. મારે તારે કાંઈ પંચાયત કરવી નથી. મારા ભાઈબંધના ફોન આવે ને મને દારૂ પીવા બોલાવે છે, હું જાઉં છું, તું રે અહીંયા. તમને છે ને ડોશિયારે નરકમાં મોકલી દેવા છે. તાર બાપને મોકલી દે ડોશિયા નરકમાં, મારું નામ લેતી જ નહીં હો સુડેલ તું. સુડેલ છે ને ડોશીનો ફોન આવશે ને તે હું ડોશીને કહીશ કે અહીંયા ઝોંગાનો બંદોબસ્ત કરી નાખો, ડોશમાં તમે વહી આવો. હમણાં આવવો જોવે ફોન, હમણાં તો આવશે, જોજે તું. આવ્યો મમ્મી ડોશમાં ફોન આવ્યો. હા ડોશમાં બોલો બોલો. બહુ યાદ આવે છે તમારી, તમારા વગરનું ક્યાંય ગમતું નથી. તમે કેમ મૂકીને વહી ગયા? શું કરો છો ને? કેવું છે ડોશીમાં? લે હું ફોન સ્પીકર ઉપર રાખું, બધા સાંભળે. કયો જલ્દી, તમને ગમે છે અમાર વિનાનું આ જનાવરું હોત રોવે તમાર ડોહું?
ગોગડી બટા મારે તો અહીંયા જલસા છે ભાભો મને બહુ હાસવે છે અહીંયા જો દારૂ મળી જાય પછી બિયર મળી જાય બીડી મળી જાય બધું હારું હારું ખાવાનું મળી જાય અને મારે જ ને ક્યાંય રખડવું પડતું ને ભાટકવું પડતું ને તું મને હરખાય ખાવાય નહોતી દેતી મારે તો અહીંયા જલસા છે મારે તો કાંઈ આવવું નથી હવે અરે ડોશી તમને કવડે કાળોતરો એવું બધું તમે અહીંયા જલસા કરવા રહ્યો તમારો પરિવાર તમને યાદ નથી આવતો મેં તમને એટલા બધા હાંસવા તોય છેલ્લે તમે ખાહડા માર્યા કોઈ દી કરતા નહીં ફોન રહ્યો હવે નરકમાં ગોગડી બટા મારી વાત તો મારી દીકરી મારી વાત સાંભળ મને આયા નથી ગમતું પણ મારે હું કરવા બાબો હવે આવવા દેતો નથી કે તું ડોચી નરકમાં રે તું મારી બળતરા નો કરીને એટલે હું ખોટું બોલી ગોગડી બટા મને નથી ગમતું મને અહીંથી લઈ જા આવે ડોશીમાં પહેલા તમે સાના રહી જાવ તમને મારા હમશે અને હું તમને લઈ જઈશ નરકમાંથી ઉપાધિ કરો માં મારી દીકરી જલ્દી આવજો મને લેવા મને આયા નથી ગમતું જલ્દી આવજો મને લેવા હાલો હું કઈક કરું ફોન મૂકો તમે